મોદી। શરૂઆત કરીએ ફટાફટ સમાચારોની। રથયાત્રામાં 17 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રક, કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ તેમજ 3 બેન્ડ બાજાવાળા જોડાયા। ઓપરેશન સિંદૂર પરની થીમ પર પણ ઝાંખી તૈયાર કરાઈ। ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમદાવાદમાં આનંદ ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી। પ્રથમ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે। પ્રથમવાર આ ઓનર આપવામાં આવ્યું। રથયાત્રાને લઈ સવારના 4 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તેમજ સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા। રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા પોલીસે 25 AI આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સરસપુરમાં ભગવાનને ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું। સોના ચાંદીના આભૂષણ, ભવ્ય પાઘડી, સુંદર વાઘા, મોતીમાળા સહિતના આભૂષણ મામેરામાં અર્પણ કરવામાં આવ્યા। અષાઢી બીજને લઈ સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા। અમદાવાદની રથયાત્રામાં હાથી બેકાબૂ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। બેકાબૂ થયેલા ત્રણેય હાથી પર કાબૂ મેળવી અન્ય સ્થળે લઈ જવાયા। વધુ અવાજના કારણે હાથી બેકાબૂ થતા મચી હતી અફરાતફરી। પરિસ્થિતિ પર કાબૂ મેળવી હાથી પર રખાઈ રહી છે દેખરેખ। હાથી બેકાબૂ થવા અંગે પ્રાણી સંગ્રહાલયના સલાહકારનું નિવેદન। હાથીએ સંતુલન ગુમાવ્યું પણ ઇન્જેક્શન આપ્યા વિના શાંત થયા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યવાસીઓને રથયાત્રા પર્વની શુભેચ્છા પાઠવી। આ સાથે જ કચ્છીઓને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે। અષાઢી બીજના પાવન પર્વે રાજ્યની સુખાકારી અને શાંતિ માટે મુખ્યપ્રધાને પ્રાર્થના કરી। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। અમદાવાદની રથયાત્રામાં વિવિધ અખાડાઓએ જમાવ્યું આકર્ષણ। 30 જેટલા અખાડાઓ ચાલુ વર્ષની રથયાત્રામાં જોડાયા છે તો વિવિધ કરતબો થકી જમાવ્યું લોકોમાં આકર્ષણ। અમદાવાદમાં હર્ષ સંઘવીએ રથયાત્રાની સુરક્ષાની કરી સમીક્ષા। રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન। સુરક્ષામાં 23,800થી વધુ પોલીસ કર્મી તૈનાત। રથયાત્રાની સુરક્ષા માટે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ। 3500થી વધુ કેમેરા દ્વારા ભીડ પર બાજ નજર। અમદાવાદમાં રથયાત્રા દરમિયાન શહેર પોલીસે મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું। તો એન્ટી ડ્રોન કિલર ગનની 2 કિલોમીટર સુધીની રેન્જ છે। પોલીસ દ્વારા બિન અધિકૃત ડ્રોન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। રથયાત્રામાં ભીડ પર પોલીસે AI ડ્રોન કેમેરાથી નજર રાખી। કમિશનર કચેરીના હાઈટેક કંટ્રોલ રૂમથી ચાંપતી નજર રાખવામાં આવી। ભીડને નિયંત્રણમાં લેવા 25 AI આધારિત ડ્રોનનો ઉપયોગ। પોલીસ કમિશનરે કંટ્રોલ રૂમથી સ્થિતિનો તાગ મેળવ્યો। રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ। રાજવી પરિવારે રથયાત્રાનો કરાવ્યો શુભ આરંભ। તો શિવ તાંડવની લીલાની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની। રાસ મંડળીઓએ ગરબાની રમઝટ બોલાવી। ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા। ભાવનગરમાં 40મી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 100 ટ્રક, 20 ટ્રેક્ટર, 14 છકરડા, વિશેષ ઝાંખી તેમાં જોવા મળી। સત્સંગ મંડળીઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા। ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમતા જોવા મળ્યા। અખાડા અને રાસ મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું।
બોટાદ શહેરમાં આનંદ ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની 28મી રથયાત્રાની ઉજવણી. પાળિયાદ રોડ પરના ગિરનારી આશ્રમથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો. નગરચર્યાએ નીકળેલા નાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા. લાખો ભક્તો રથયાત્રામાં જોડાયા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના નિજ મંદિરથી રથ પર સવાર થઈ માસીના ઘરે ગુંડિયા મંદિરે જવા નીકળ્યા છે. તો ગુંડીચા મંદિરે તે જવા નીકળ્યા. આજથી શરૂ થયેલી આ રથયાત્રા 8 જુલાઈ સુધી ચાલશે. રથયાત્રામાં લાખો ભક્તો ઉત્સાહ સાથે જોડાયા.